લખતર ગામના 40 વર્ષ જૂના રામજી મંદિર પાસે વહેલી સવારે ગટર ઉભરાતા મહિલાઓ ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કર્યો. સૂત્રો પાસેથી મળવા મળતી વિગત મુજબ રામજી મંદિર સુધી મંજૂર થયેલ રોડ કિન્નાખોરીના કારણે બનાવાયો નથી. લખતર પોસ્ટ ઓફિસ પાસે 40 વર્ષ જૂનું રામજી મંદિર આવેલું છે. હાલમાં હિન્દુઓની અતિ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ રામજી મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઉભરાતા ગંધાતા પાણી રોડ ઉપર ફરી વળે છે. આથી રામજી મંદિરમાં આવતા શ્રદ્ધાળુ ભક્તજનો ભારે પરેશાન થઈ રહ્યા છે. રામજી મંદિર પાસે ગટર ઉભરાતા હોવાના સમાચાર અવારનવાર ટીવી ન્યૂઝ, યુટ્યુબ, ન્યૂઝપેપરમાં આવે છે. તેમ છતાં રામ ભક્ત, દેશભક્ત અને વાતે વાતે રામાયણની ચોપાઈઓ બોલતા નેતાઓના પેટનું પાણી હલતું નથી. ત્યારે આજે વહેલી સવારે ગટર ઉભરાતા હિન્દુ મુસ્લિમ સમાજની મહિલાઓ ગંધાતા પાણી પાસે એકત્ર થઈ ગઈ હતી અને તેમને અને મંદિર આવતા જતા શ્રદ્ધાળુ સિનિયર સિટીઝનો મહિલાઓ કપડાં ધોવા પાણી ભરવા જતી મહિલા સ્કૂલે જતા વિદ્યાર્થીઓએ તકલીફ પડતી હોવાનું જણાવી લખતર ગ્રામ પંચાયતના વહીવટદારો સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તેમની પડતી તકલીફો તાત્કાલિક દૂર કરવા માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્તમાન ન્યૂઝ. હાલો, રામજી મંદિર આગળ અમે રહી છીએ. પાણીની ગટર છલકાણી છે પણ કોઈ વ્યક્તિ સમૂહ જોતા નથી અને આ મંદિર શ્રાવણ મહિનામાં બધા બૈરા રાયડું પાડે છે કે જવા આવવાનો રસ્તો કંઈ છે જ નહીં. અમે શું કરીએ? મંદિર જવામાં તકલીફ પડે બધાને. એટલે અમે હવે તમને આરજી કરી. રામજી મંદિર પાસે અમે રહેવી છીએ. આ ગટર ઉભરાય છે, કોઈ અમારી ધ્યાન લેતા નથી. સરપંચ બન્યા છે પણ સરપંચ કોઈ આંટો મારવા આવ્યા નથી. આમાં મોટી ઉંમરના માણા આવ્યા, 3 મહિનો ચાલે છે. મોટી ઉંમરનું માણા બધું આવે છે દર્શન કરવા. આમાં ગઢું બૂટું કેવી રીતે ચાલે? આમાં પડી જાય તો માણા કોણ ઓલું કરે? આમાં છે આ 15મી ઓગસ્ટ આવે છે તો 15મી ઓગસ્ટનું એમનું બધું કરે છે. કાર્યનું કેમ કોઈ સારું કરતા નથી? રામજી મંદિર પાસે સારું જ નથી થયું કોઈ દી. આ તમારી સમસ્યા કેટલા વર્ષોથી છે? આ સમસ્યા તો છે કેટલા વર્ષોથી છે, આજની નથી. તો આ કોઈ હમુનમું કરવા આવતું જ નથી? કોઈ હમુનમું કરવા આવતું જ નથી. તમારા વિચારમાં બ્લોક નાખવાય નથી આવ્યા? બ્લોક નાખવાય નથી આવ્યા કે જોવાય નથી આવ્યા. ગટરું એટલી ઉભરાય છે કે કઈ ધ્યાન નથી દેતા. આમાં નાના નાના છોકરા રમતા હોય છે તો અમારા બધાને હાલવું ચા કરે એ વિચાર કરો તમે.